તો મોરબીના હળવદમાં સ્વકેતન મોટકાના પુણ્ય સ્મરણે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાયો હતો। એચઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આયોજિત આ શિબિર દરમિયાન 113 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે ધાંગધ્રાના શ્રી બ્લડ સેન્ટર મારફતે જરૂરતમંદ દર્દીઓને આપવામાં આવશે। આ ઉપક્રમે દીપ પ્રાગટ્ય લક્ષ્મી નારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજના વરદ હસ્તે થયું હતું। તાજેતરમાં જ માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા સ્વકેતન મોટકાને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જે માનવતા અને સેવાભાવનું ઉદાહરણ બની રહ્યું। કાર્યક્રમમાં હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડોક્ટર મિલન માલપરા, તપન દવે, અતુલ પાઠક, ડોક્ટર હિતેશ મોરડિયા, ડોક્ટર પંકજ પટેલ, ડોક્ટર અંકિત માલપરા સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ સફળ કાર્યક્રમને જુસ્સા સાથે પૂરું પાડવા માટે જયેશ પ્રજાપતિ, હિતેશ વિડજા અને મોટકા પરિવારના સદસ્યો સહિત મિત્ર વૃત્તે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું।